નમસ્કાર મિત્રો, આજથી સ્વગણના ચાલુ થઈ ગઈ છે. એટલે પોતે પોતાની વસ્તી ગણતરીની માહિતી જાતે વેબસાઇટમાં કેવી રીતના ભરવી અને સબમિટ કરવી તે જોઈએ. વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેને ઓપન કરશો એટલે આ મુજબની વેબસાઇટ ઓપન થશે. તેમાં સૌથી ઉપર પોતાનું રાજ્ય પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તેની નીચે જે કેપ્ચા કોડ આપેલો છે તેના જેવો સેમ ટુ સેમ કેપ્ચા કોડ દાખલ કરી અને વેરીફાય અને પ્રોસીડ ઉપર ક્લિક કરતા તમને એક સામાન્ય સૂચનાઓ જોવા મળશે. તેનો અભ્યાસ કરી અને ઓકે બટન પર ક્લિક કરો. ત્યાર પછીના સ્ક્રીનમાં તમને કુટુંબના વડાની માહિતી નાખવાની આવશે. તેમાં યાદ રાખશો કે આ માહિતી પછી ચેન્જ થઈ શકશે નહીં, એટલે ધ્યાનપૂર્વક નાખો. હવે નીચે મોબાઈલ નંબર નાખી અને તેની નીચે તમારું ઈમેલ આઈડી નાખવાનું ઓપ્શન છે. તે નાખવું ફરજિયાત નથી, ના નાખો તો પણ ચાલશે. ત્યારબાદ વેરીફાઈ અને પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવશે. તે ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. એ પહેલાં તમારે પ્લીઝ સિલેક્ટ યોર લેંગ્વેજનું જે ઓપ્શન છે તેમાંથી તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરો. ઓટીપી વેરીફાઈ થઈ જાય ત્યારબાદ તમને અહીં થોડીક સમજૂતી અને માહિતી છે તેની ઉપર ક્લિક કરી અને ઓકે કરો. મિત્રો, એક અગત્યની માહિતી, સાયબર ફ્રોડથી બચવા માટે જનગણના અધિકારી કે કોઈ પણ વસ્તી ગણતરીદાર તમને ફોન કરીને કે એસએમએસ મોકલીને ઓટીપી મેળવશે નહીં. એટલે પોતાનો ઓટીપી ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને ફોનમાં કે એસએમએસથી શેર કરવો નહીં અને કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક કરવું નહીં. માત્ર ઓફિશિયલ લિંકનો જ ઉપયોગ કરવો. પોતાની સાવધાની રાખો અને સાયબર ફ્રોડથી બચો. ઓકે કરતા તમને આ સ્ક્રીન જોવા મળશે. અહીં તમારો જિલ્લો પસંદ કરવાનો છે. ત્યારબાદ તમારો એરિયાનો પિનકોડ નંબર કે તમારા ગામનો પિનકોડ નંબર દાખલ કરવો. પિનકોડ નંબર દાખલ કર્યા બાદ નીચે તમારા ગામ, શહેર, વિસ્તાર કે સોસાયટી દાખલ કરી અને એને સર્ચ કરવાનું ઓપ્શન છે. હવે ઉમરેઠ નાખી અને સર્ચ કર્યું એટલે ઉમરેઠનો નકશો કે ગામ આવી જશે. તેને ઝૂમ કરી અને જો નકશો ખસેડવાનો થાય તો 2 આંગળી વડે ખસેડી શકાશે અને ઝૂમ કરી અને પોતાની સોસાયટી કે પોતાના ઘર ઉપર આ લાલ કલરનું જે નિશાન છે આવે તે રીતના સેટ કરવાનું હોય છે. હવે જુઓ, મેં મારા મકાન ઉપર આ લાલ નિશાની લાવી અને સેટ કરી દીધું છે. ત્યારબાદ સ્થળની પુષ્ટિ કરો ઉપર ક્લિક કરો અને સેવ કરો અને આગળ વધો બટન ક્લિક કરતા તમને એક સામાન્ય સૂચનાઓ અને તમારા વિસ્તારનો એરિયાની માહિતી આપશે અને જો તમને યોગ્ય લાગે તો હા ઉપર ક્લિક કરી અહીં હવે તમારા મકાન વિશે થોડા પ્રશ્નો હશે. એમાં સૌથી પહેલું છે ભોયતળિયાનું. ભોયતળિયું શેનું બનેલું છે તેની માહિતી સિલેક્ટ કરો. ત્યારબાદ દિવાલોનું કયું સામાન વપરાયું છે. જો તમને જે સામાન વપરાયું હોય તેમાંથી પસંદ કરો. પાકી ઈંટ, કોન્ક્રીટ, જે રીતના બનેલું હોય તે રીતના. ત્યારબાદ ઘરની છતમાં મુખ્ય કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે. મારે કોન્ક્રીટ છે એટલે મેં કોન્ક્રીટ છે તે પસંદ થઈ જાય. ત્યારબાદ ઘરની સ્થિતિ કેવી છે, સારી, રહેવા લાયક વગેરે. ત્યારબાદ સેવ કરો અને આગળ વધો બટન ક્લિક કરશો. અહીં આ સિલેક્ટ કરવું. હવે કુટુંબના સામાન્ય રીતે રહેતી કુલ વ્યક્તિઓની સંખ્યા તમારે લખવાની છે. તમે 2 રહેતા હોય, 4 રહેતા હોય. મુખ્ય માણસનું નામ ગુજરાતી ભાષામાં લખવાનું છે. ત્યારબાદ અહીં કુટુંબમાં મુખ્ય માણસની જાતિ પસંદ કરી, સ્ત્રી કે પુરુષ જે હોય તે. ત્યારબાદ તમારી કાસ્ટ, અનુસૂચિત જાતિ, અન્ય કે જે લાગુ પડતું હોય તે પસંદ કરવું. હવે અહીં ઘરની માલિકીનો દરજ્જો પસંદ કરવાનો છે. માલિકીનું છે કે ભાડાનું, તમારા મકાનમાં જે લાગુ પડતું હોય તે પસંદ કરવું. રહેવાના ઉપયોગમાં આવતા ઓરડાઓની સંખ્યા, મકાનમાં કેટલા રૂમ છે અને તે કેટલા રૂમ ઉપયોગમાં આવે છે તેની સંખ્યા લખવાની છે. તેમજ આ કુટુંબમાં રહેતા પરણિત દંપતીની સંખ્યા. ત્યારબાદ સેવ કરી અને આગળ વધો ઉપર ક્લિક કરો. અહીંયા આ બટન દબાવો. હવે પીવાના પાણીના મુખ્ય સ્ત્રોતની માહિતી પસંદ કરવાની છે. અહીંયા તમારા મકાનમાં પાણી ક્યાંથી આવે છે, પોતાનો બોર છે કે મ્યુનિસિપાલિટીનો નળ છે, હેન્ડપંપથી લાવો છો વગેરે જે હોય તે તમારે પસંદ કરવાનું છે. ત્યારબાદ પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતાનું અંતર, એટલે કે તે તમારા કમ્પાઉન્ડમાં જ છે કે કમ્પાઉન્ડની બહારથી તમારે પાણી લાવવાનું હોય છે તે દર્શાવવાનું છે. હવે અહીં તમારા મકાનનો પ્રકાશનો મુખ્ય સ્ત્રોત કયો છે તે દર્શાવવાનો છે. વીજળી છે, સૌર ઉર્જા છે કે કેરોસીન તે દર્શાવવાનું છે. ત્યારબાદનો પ્રશ્ન છે શૌચાલયનો ઉપયોગ. એમાંથી તમારે જે લાગુ પડતું હોય તે પસંદ કરી અને આગળ વધો.
ત્યારબાદ છે શૌચાલયનો પ્રકાર. અહીંયા તમારે પાઇપવાળી ગટર વ્યવસ્થા છે, સેફ્ટી ટેન્ક છે કે બીજી કોઈ પદ્ધતિ દ્વારા તમારા શૌચાલયનો ઉપયોગ થાય તે પસંદ કરી અને આગળ વધો. ત્યારબાદ તમારા મકાનના ગંદા પાણીના નિકાલની શું વ્યવસ્થા છે તે તમારે પસંદ કરવાની છે. ગટર છે કે ખુલ્લી ગટર છે, કશું નથી તે. ત્યારબાદ તમારા મકાનના પરિસરમાં સ્નાન ગૃહની ઉપલબ્ધતા કેવી છે તેની માહિતી આપવાની છે. ત્યારબાદ રસોડાના પ્રશ્નો છે, જેમાં પહેલો પ્રશ્ન છે રસોડામાં રસોઈ થાય છે. ત્યારબાદ ઘરની અંદર રસોઈ થાય છે કે પણ રસોડામાં નહીં, એટલે જો અલગ રસોડું ના હોય તો આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ ખુલ્લામાં ઘરની બહાર રસોઈ થાય છે, એટલે કે ઘરમાં આવીને અને જો ખુલ્લામાં બહાર રસોઈ થતી હોય તો તે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. અને હવે રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ, તો તમારું રસોઈ બનાવવા માટે તમે શેનો ઉપયોગ કરો છો તે દર્શાવવાનો છે. જલાવ લાકડા કે એલપીજી ગેસ કે જેના દ્વારા રસોઈ કરતા હોય તે પસંદ કરવાનું છે. ત્યારબાદ સેવ કરો અને આગળ વધો ઉપર ક્લિક કરો. હવે તમારા કુટુંબ પાસે કઈ કઈ વસ્તુઓ છે તેનો ઓપ્શન છે અને એ તમારે પસંદ કરવાનો છે. રેડિયો છે, ટેલિવિઝન છે. તમારા ઘરમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો? જો હા, તો શેના દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે? લેપટોપ છે કે કમ્પ્યુટર છે તમારી પાસે તે દર્શાવવાનું છે. ટેલિફોન અને મોબાઈલ ફોન છે, જો મોબાઈલ ફોન હોય તો સ્માર્ટફોન છે કે સાદો ફોન છે. તેમજ સાયકલ અને સ્કૂટર હોય તો તેની વિગત દર્શાવવાની છે. ત્યારબાદ કાર, જીપ કે વાન હોય તો તેની વિગત દર્શાવવાની છે. તેમજ કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ, તો તમારા કુટુંબમાં કયા મુખ્ય અનાજનો ઉપયોગ થાય છે તે દર્શાવવાનો છે. ત્યારબાદ સેવ કરો અને આગળ વધો. હવે અત્યાર સુધી તમે જે માહિતી ભરી છે તેની સમરી અહીંયા તમને જોવા મળશે. તમે એક વખત ચેક કરી લો તમામ માહિતી, અને જે તમને યોગ્ય લાગે તો તેને અંતિમ સબમિટ આપો. અને જો ફેરફાર કરવા જેવું લાગે તો ફેરફાર કરવા માટે પાછા જાઓ, એ ઉપર ક્લિક કરો. ધ્યાન રાખશો કે અંતિમ સબમિટ કર્યા પછી કોઈ માહિતી ફેરફાર થશે નહીં. એટલે જો તમારી માહિતી ઓકે હોય તો હા ઉપર ક્લિક કરો. આ ઉપર ક્લિક કરતાં તમને એક SE-ID મળી જશે. આ આઈડીને તમારે સેવ કરી રાખવાનો છે અથવા તો આનો સ્ક્રીનશોટ લઈ રાખો. આ આઈડી ક્યારે ઉપયોગમાં આવશે? જ્યારે તમારા ઘરે જનગણના અધિકારી આવશે ત્યારે તમારે તેમને આ આઈડી આપવાનો છે, જેથી તે તમારા ઘરે આવે ત્યારે આ બધા જ પ્રશ્નો તમને ફરી પૂછશે નહીં. તમે જે પસંદ કરેલા છે તે તમને ફાઇનલ ગણી અને તે તેમના રેકોર્ડમાંથી સેવ કરી દેશે. આપણે આ ચેનલમાં એઆઈને રિલેટેડ નવા વિડીયો બનાવીશું, જેથી અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ કરી લેશો અને બેલ આઇકન દબાવશો, જેથી તમને અમે જે નવા વિડીયો અપલોડ કરીએ તેની માહિતી મળતી રહે.